જય માતાજી બધાને. ચાલો આપણે આજ પાછી ગેમ ચાલુ કરી દીધી છે. ચાલો આપણે અત્યારમાં પેલા ટનલમાં ટ્રાય કરવી, આપણે જઈ શકીએ છીએ કે નહીં. टेलीपोर्टेशन છે, આપણે एक जगह से दूसरी जगह जा सके वैसा है उसमें. चलो अपने को अभी मिशन पे जाने का है, काव्या मैडम के पास जाने का है. चलो काव्या मैडम के पास चले गए हैं. वो बोल रही है कि हमको हैरान करते हैं सब लोग. એટલે બધા એને હેરાન કરે છે, એટલે એને જે હેરાન છેડતી કરી હતી ને આપણે મારવાના છે એને. પહેલાં આપણે પિસ્તોલ લઈ લીધી છે. જોઈએ પિસ્તોલ ત્યારે મારી 21 પિસ્તોલ થી કે નહીં. એટલે સામે પોલીસવાળો આવી ગયો. કાવ્યા મેડમની છેડતી કરે તો આપણે મેં આપણો માલ છે ભાઈ, તમે જોઈ શકો છો. ચલો એટલે બંદૂક આપણે નહીં, ઢીકે પાટે બાજવાની વાત છે. બાગડધૂમ કરતા કરતા બાજુ પડશે. રાણો બાજ્યો પણ તો દા બેના આપણે મારી જ નાખ્યા, બેના ટાળી દીધા. અરે તારી હા હું બાળે તમે બે આવ્યા, લ્યો લ્યો. આપણે મારી નાખ્યા છે, તમે જોઈ શકો છો. હાલો એક આપણે ગિફ્ટ બોક્સ મળ્યું છે. ગિફ્ટ બોક્સમાં શું છે એ આપણે જોઈ લઈએ. કાવ્યા મેડમનો ફોન આવી ગયો. આ ગિફ્ટ બોક્સ ગિફ્ટ આપ્યું છે કાવ્યા મેડમે, શું આપ્યું છે જોઈ લઈએ. હથિયાર એકાદું નીકળશે એવું છે. ઓહો AK-47 જો આયા વો સબ ગયા. આપણે કન્ટિન્યુ દબાઈ નાખવી, કન્ટિન્યુ દબાવીને પાછી આપણે ગેમ ચાલુ કરીએ. આ તો રાજુભાઈ, આ જો આપણે પૈસા મળી ગયા, બોનસ પોઈન્ટ કાવ્યા મેડમને બસાવ્યા એમાં. હવે આપણા રાજુભાઈનો ફોન આવે છે. રાજુભાઈ અપડેટ બંદૂક આપણે અપડેટ થઈ રહી છે. આપણે એ પાસે જવાનું છે. રાજુભાઈ પાસે જવાનું છે. રાજુભાઈ ચાલો પહોંચી ગયા રાજુભાઈ પાસેથી. રાજુભાઈ તો ગમે ક્યાંક ઉડતી લઈને આવે છે, એટલે જો ગાડીની રેસની અત્યારમાં પત્તર ખાંડી છે આપણી. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વાળી ગાડી દઈ દીધી રાજુભાઈ આપણે. પહેલાં આપણે ત્યાં પગેને રેસ કરવી પડશે. રાજુભાઈની ઇજ્જતનો સવાલ છે. લીગલી રેસ કરશું આપણે એમ છે. ને કા રાજુભાઈની ગાડી મારી દીકરી હરખી હાલે જ નહીં. એન ટ્રીપમાં કાંઈ નથી. આમ કરતાં આપણી મસ્ટેંગ ખરી, મસ્ટેંગ GT. જો ટ્રીપ ખવડાવું, જોઈ લ્યો એ થાટ મોરા જ માપે છે આ રીતે પછી. ચાલો રેસમાં આવી ગયા. એ બે પાસે ગાડીઓ હારી છે, પણ આપણી પાસે મસ્ટેંગ છે. હવે સામે આપણે જીતી એકવી. રાજુભાઈની ઇજ્જતનો સવાલ ન હોત તો હમણાં એને મારી નાખ્યો હોત, પણ આ તો રેસ લગા પહેલી વારમાં ટાળસ લે. તું જોઈ લે લે. હવે રાણો બગડો છે એટલે કે તમારે બેને જીતવા દે તો હા કહેવાય ને. હવે
હવે બાગડતુમ કરતો હાલે તો દા. મારા દીકરા લીગલી રેસ કરતા જ નથી. આપણે લીગલી રેસ કરવા આવ્યા હતા. હવે જો રાણીની સ્પીડ. હવે સ્પીડ ફાય તો દા. એમાં હું રાજુભાઈની ગાડી બોગસની છે, પણ તોય આપણે જીતવું જ પડશે. રાજુભાઈની ઇજ્જતનો સવાલ છે. અત્યારમાં પહેલો નંબર આપણો છે. બાગડતુમ કરતા કાયદા જીતવાની વાત છે. રાજુભાઈ પૈસા લગાડ્યા છે ને આપણે 50% દેવાની વાત કરી છે. તમે જોઈ શકો છો. બગડતુમ કરતા હાલે રે. રાજુભાઈની ગાડી હાલે રે. તો આપણે મતલબ મેપમાં જોઈ લઈએ ભાઈ. મેપમાં આપણે એ બેને કેટલા આપણી યાર પેલા લીગલી રેસ કરવાનું કર્યું હતું તો આપણે જીતવા દે. પણ હવે કઈ જીતવા દે. રાજુભાઈ કે 50% લઈ જા તું ભાઈ, તું જીતાય મને. મેં એને કીધું મેં કે તમારી ખટારા ગાડી હાલે જ નહીં. પણ તો એ કે ના યાર તું જીતાય. ઇજ્જતનો સવાલ છે. એટલે આપણે રાજુભાઈની ઇજ્જત રાખવા માટે આપણે જીતવું પડે એવું છે. ઇજ્જત તો રાખવી પડે ને યાર. ભેળું છે આપણો પાર્ટનર. લાસ્ટ લેપ છે એટલે આપણે જીતી જઈશું. ચલો જીતી ગયા છે. આપણે 5,60,000 10 લાખની રેસ હતી. 50% તો લઈ જ જાય છે.